હવે ફેલ્યોર ઓફ બોલ્ટેડ જોઈન્ટ, તો 7 ટાઈપના ફેલ્યોર થાય બોલ્ટેડ જોઈન્ટના. એટલે આમાં આપણે કેવું છે કે ડિઝાઇન કરવી હોય તો પેલા ભાંગે કેમ ઈ પેલા જાણવું પડે. કોકને મારવું હોય તો આપણે પેલા કેમ ક્યુ સારું રહે, ભાંગવાનું પેલા જાણવું પડે કેમ ભાંગે તો આપણે એને મજબૂત કરી શકીએ. રાઈટ. આપણે બાઇક લઈને જતા હોય તો ભાઈ કે ભાઈ સૌથી વધારે ડેન્જરસ પાર્ટ કયો, તો કે માથામાં લાગે તો એ સૌથી વીક પોઈન્ટ કહેવાય. માથામાં લાગે એટલે પૂરું થઈ જાય, એટલે આપણે હેલ્મેટ પહેરી લઈએ. રાઈટ. બીજે બધે લાગે તો સમજાય જાય પણ માથું ન સમજાય. એટલે આપણે અહીંયા પણ એવું કે બોલ્ટેડ જોઈન્ટ છે તો એમાં આપણે કયા કયા ફેલ્યોર થઈ શકે. રાઈટ. તો પેલું ફેલ્યોર છે શિયર ફેલ્યોર, બીજું છે બિયર ફેલ્યોર, ત્રીજું છે ટેન્સાઇલ ફેલ્યોર, ચોથું છે બેન્ડિંગ ઓફ બોલ્ટ વળી જાય વાંકો, શિયર ફેલ્યોર ઓફ પ્લેટ. હવે આ જે ઉપરના જ આપ્યા ને ઉપરના આ કેના છે બોલ્ટના ફેલ્યોર છે. રાઈટ. અને આ જે નીચેના આપ્યા છે 3 ઈ છે પ્લેટના ફેલ્યોર. તો આપણે જોઈન્ટ ની અંદર બે જ વસ્તુ ધરાવે. લેફ્ટ જોઈન્ટ લઈ લઈએ ને એમાં આપણે રિવેટ કરીએ ને આમાં બે બાજુ ટેન્સાઇલ ફોર્સ લગાડીએ T, તો કાં તો તમારો બોલ્ટ ફેલ્યોર થાય, કાં તો તમારી પ્લેટ બે વસ્તુ તૂટી શકે. બોલ્ટ તૂટી શકે અને પ્લેટ તૂટી શકે. એટલે કે બોલ્ટનું ફેલ્યોર થાય અને પ્લેટનું ફેલ્યોર થાય. તો બોલ્ટના ફેલ્યોર 4 રીતે થાય: શિયર, બિયર, ટીયર અને બેન્ડિંગ. પ્લેટના ફેલ્યોર 3 રીતે થાય: શિયર, બિયર અને ટેન્સાઇલ ફેલ્યોર. આ 3 ફેલ્યોર થાય. તો આપણે પહેલું ફેલ્યોર લઈએ કે શિયરિંગ ફેલ્યોર. પાછી ફરીથી આપણે લેફ્ટ જોવામાં બધા આપણે ક્રોસ સેક્શન જ દેસો, 3D નહીં બનાવીએ. આપણે એક લેફ્ટ જોઈન્ટ લગાવ્યો છે અને એમાં આપણે ફોર્સ લગાડીએ બે બાજુથી T જેટલો ટેન્સાઇલ ફોર્સ બે બાજુ લગાવીએ. તો T જેટલો ટેન્સાઇલ ફોર્સ લગાવશું તો આ પ્લેટ જે છે ઉપરની પ્લેટ, આ પ્લેટ A ના પ્લેટ B, આ પ્લેટ એ આખી પ્લેટ છે કઈ બાજુ જશે? ફોર્સના ડિરેક્શનમાં જશે. આ પ્લેટ છે ફોર્સના ડિરેક્શનમાં જશે. એનો મતલબ કે બોલ્ટ જેટલો પ્લેટ A માં છે, આ જે હેચ માર્યો ઈ ભાગ કઈ બાજુ જશે? પ્લેટની સાથે જશે. આપણે જવા દીધું. નીચેનો જે પાર્ટ છે પ્લેટ B નો જે પાર્ટ છે નીચેનો આ પાર્ટ હેચ માર્યો ઈ કઈ બાજુ જશે? આ બાજુ જશે. તો એનો મતલબ થયો કે અહીંયા જે ક્રોસ સેક્શન છે, આટલું આ ક્રોસ સેક્શન ઈ કેવું થયું? એમાં શિયર થયું. એ કંઈક આવું થાય છે કે આ બોલ્ટ છે આવડો, આ બોલ્ટ આપણે જોઈએ તો આ બોલ્ટ એક ભાગ છે એ આ બાજુ ખેંચાય છે અને બીજો ભાગ છે એ આ બાજુ ખેંચાય. તો આપણે બેને પકડીને ખેંચીએ તો જો અહીંથી શિયર થઈ ગયું. રાઈટ. આ શિયર થઈ ગયું. તો શિયર જ્યારે થયો ત્યારે કયો ક્રોસ સેક્શનલ એરિયા હતો? આ સર્ક્યુલર ક્રોસ સેક્શનલ એરિયા હતો. રાઈટ. એટલે કે આ સર્ક્યુલર ક્રોસ સેક્શનલ એરિયા. જ્યારે શિયર થયો આ પ્લેટનો ઉપરનો ભાગ, આ પ્લેટનો નીચેનો ભાગ છે. આ પ્લેટ આ બાજુ ગઈ, આ પ્લેટ આ બાજુ ગઈ, તો અહીંથી શિયર થયું. રાઈટ. તો ક્રોસ સેક્શન ક્યું આવ્યું? π/4d². હવે અહીંયા કેવી પરિસ્થિતિ થશે? ધારો કે આપણે એક લઈએ તો એમાં આપણને ખબર કે ઉપર શંક હોય, બાકીમાં થ્રેડ હોય. થ્રેડ હશે અહીંયા એરિયા ઓછો હશે ક્રોસ સેક્શનલ એરિયા, અને જ્યાં શંક હશે અહીંયા ક્રોસ સેક્શનલ એરિયા વધારે હશે. રાઈટ. તો હવે જો આપણે પેલું જ વેલું જે આપણું કર્યું ફર્સ્ટ, that is shear failure of bolt. Right. Shear failure of bolt પેલું જ લઈએ તો હવે એનું ફાઇન્ડિંગ આઉટ આપણે કઈ રીતે કરશું? રાઈટ. તો આની શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, ધારો કે આપણે એને કહીએ VDSB. રાઈટ. કોડમાં આપ્યું છે એટલે આપણે લઈએ, આટલું લાંબુ કરવાની કઈ જરૂર નથી. એક છે આનો મતલબ એવો થાય કે આને શોર્ટ ફોર્મ કર્યું. V એટલે શિયર સ્ટ્રેન્થ ઓફ ધીસ બોલ્ટ. આ બોલ્ટ જ્યારે તૂટ્યો, આપણો બે બોલ્ટ તૂટ્યા, આપણે જ્યારે તોડ્યા શિયરમાં તૂટી ગયા બોલ્ટ,
તો આ જે બોલ્ટ છે, આ બોલ્ટ એની શિયર કેપેસિટી કેટલી, આ બોલ્ટની શિયર કેપેસિટી કેટલી, તો ઈ થાય VDSB એટલે કે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, રાઈટ. ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ ઈ કેટલી થાય, તો ઈ થાય VNSB upon gamma MB. V એટલે શિયર સ્ટ્રેન્થ, VDSB એટલે શિયર સ્ટ્રેન્થ અથવા તો ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ શું થશે, VNSB. VNSB એટલે થાય નોમિનલ શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, નોમિનલ શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ ડિવાઇડેડ બાય gamma MB, રાઈટ. gamma MB થાય પાર્શિયલ ફેક્ટર ઓફ સેફ્ટી ફોર બોલ્ટ મટીરીયલ, રાઈટ, અથવા તો મટીરીયલ ઓફ બોલ્ટ. પાર્શિયલ ફેક્ટર સેફ્ટી ફોર મટીરીયલ ઓફ બોલ્ટ, મટીરીયલ ઓફ બોલ્ટ. તો હવે આપણે કેમ શોધવી, આ તો આપણી આગળ છે, આપણને આપ્યું છે 1.25 કોડમાં આપી દીધો છે આ વેલ્યુ gamma MB ની. હવે VNSB કેમ મળશે, તો આપણે VNSB મળશે, VNSB એટલે થશે નોમિનલ શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. S માં છે ને ખરેખર બે S કરી નાખ્યો તો હાલ, પણ આપણે એક જ કરી દઈએ, બહુ લાંબુ થઈ જાય. નોમિનલ શિયર સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ એ કેટલી થાય, એ થાય 1U/√3 in bracket NN into ANB વત્તા NS into ASB. તો આમ જોવો ને તો આને આપણે બીજા ફોર્મમાં, અહીંયા ભલે લખ્યું એને, પણ હું અહીંયા એક બીજા ફોર્મમાં લખીશ. તમને ખબર હોય તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા થાય, રાઈટ. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય, સ્ટ્રેસ ઇન્ટુ એરિયા થાય, રાઈટ. આને આપણે જુદું પાડી દઈએ તો જો આમ જનરલ જોવો એરિયા ને કંઈ કોન્સ્ટન્ટ ગુણો તો શું થાય, કોઈક નંબર ગુણાકાર કરો તો શું મળે, એરિયા જ મળે, આ mm² જ મળે. આ પણ એરિયા જ છે mm², અને આ શું છે, સ્ટ્રેસ છે, રાઈટ. તો આ કેવું થયું, સ્ટ્રેસ ઇન્ટુ A1 પ્લસ A2 આવું કંઈક થયું. ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, આ તમારો ફોર્સ થઈ ગયો, રાઈટ. તો FU/√NN ANB વત્તા NS ASB એટલે આમ જોવો તો શું થયું, સ્ટ્રેસ ઇન બ્રેકેટ એરિયા 1 એરિયા 2, સાદી રીતે કરો તો FU શું છે, FU અલ્ટીમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, બોલ્ટની સ્ટ્રેન્થ. NN શું છે, નંબર ઓફ શિયર પ્લેટ વિથ થ્રેડ ઇન્ટરસેપ્ટિંગ ધ શિયર પ્લેન, રાઈટ. નંબર ઓફ પ્લેટ, કેટલી પ્લેટ શિયર કરાવડાવે છે એ આપણે હમણાં જોઈએ કેમ થાય. અને NS એટલે નંબર ઓફ શિયર પ્લેન વિધાઉટ થ્રેડ ઇન્ટરસેપ્ટિંગ ધ શિયર પ્લેન, રાઈટ. એ આપણે હમણાં જોઈએ, પણ અહીંયા આ બે વસ્તુ પહેલા જોઈ લઈએ. એરિયા અહીંયા A and B લખ્યો છે, તો આ શું થશે, નેટ શિયર એરિયા ઓફ બોલ્ટ, નેટ શિયર એરિયા ઓફ બોલ્ટ. આ થશે નોમિનલ પ્લેન શંક. હવે આ બોલ્ટ આપણે જોઈએ તો બોલ્ટ આવી રીતનો હોય, ઉપર પ્લેન હોય પછી અહીંયા થ્રેડ આવે, ઉપર તો અહીં પ્લેન જ હશે, ઉપર આ પ્લેન જ હશે, નીચે આમ થ્રેડ આવશે. તો અહીંયા જે એરિયા છે ને, આ એરિયા એ તમારો શું થયો, NSB થયો, અને અહીંયા તમારો એરિયા કેટલો થયો, ANB. ખ્યાલ આવ્યો, અહીંયા એરિયા ઓછો છે, થ્રેડમાં એરિયા ઓછો છે, શંકમાં એરિયા વધારે છે, કારણ કે શંક થ્રેડ પાડ્યા એટલે આટા પાડ્યા આપણે તો આટાની ગ્રુવ પડશે એટલે એરિયા ઘટી જાય અહીંયા, રાઈટ. એટલે એરિયા બે થઈ છે, એક એરિયા શંકનો અને બીજો એરિયા થ્રેડનો, રાઈટ. એટલે કે નેટ શિયર એરિયા. તો સિમ્પલ તમારી ઇક્વેશન કે શિયર ફોર્સ કેટલો રેઝિસ્ટ કરી શકે બોલ્ટ, તો E થાશે સ્ટ્રેસ ઇન્ટુ ANB આપણે અહીંયા જનરલાઇઝ કરી દઈએ વત્તા સ્ટ્રેસ ઇન્ટુ NS ASB કરી નાખીએ, એટલે કે નેટ બોલ્ટ શિયર એરિયા અને શંક એરિયા, રાઈટ. આ ફોર્સ P1 કરે ને આ ફોર્સ
P2 કરે આ બેના સરવાળા જેટલો ફોર્સ શીયર ફોર્સ ઈ તમારો રેઝિસ્ટ કરશે, રાઈટ? એટલો ફોર્સ રેઝિસ્ટ કરશે. આને થોડો મોડિફાઈડ કર્યો છે આગળ આમાં. એની આગળ આની ઇક્વેશનમાં મલ્ટીપ્લિકેશન કર્યું છે, આની નાની આગળ મલ્ટીપ્લિકેશન કર્યું ગુણ્યા ગામા LJ into gamma beta LG into beta PK. હવે gamma LJ ઈ શું છે? રિડક્શન ફેક્ટર ફોર લોંગ બોલ્ટ. જો લાંબા હોય એકદમ બોલ્ટ લાંબા હોય તો એમાં રિડક્શન ફેક્ટર લાગશે તમારે. જો આ બોલ્ટની લેન્થ બહુ વધારે હશે, લાંબા લોંગ બોલ્ટ હશે, આમ પ્લેટ બહુ જાડી છે, લોંગ બોલ્ટ નાખવો પડશે તો એને હિસાબ ભલે એનો ડાયામીટર હશે પણ એની સ્ટ્રેન્થમાં ફેર પડશે. લેન્થમાં જેટલી જો અહીંયા આપણે મેં આ ચોકને મારે બ્રેક કરવો તો અહીંયા આ ચોકને બ્રેક કરવો તો તમારે લોંગ હતો તો બ્રેક કરી શકો, આને બ્રેક કરવો હોય તો ટૂંકો છે તો નહીં થાય, એટલા જ ફોર્સ છે, રાઈટ? લોંગ હશે તરત શીયર થશે કારણ કે ગ્રીપ વધારે આવશે પ્લેટની અંદર, એટલે શીયર કરવામાં આમ બે બોલ્ટ પકડ્યા જેટલો લોંગ હશે એટલું શીયર કરવામાં વધારે ગ્રીપ આવશે, રાઈટ? તો એની સાથે રિડક્શન થશે. ઈ તમારું બીટા LJ થયું, રાઈટ? રિડક્શન ફેક્ટર. પછી LG ઈ છે રિડક્શન ફેક્ટર ફોર લોંગ ગ્રીપ, રાઈટ? લોંગ ગ્રીપ એટલે કે જે પકડે છે આમ જે પકડ આવે છે એની માટે રિડક્શન. આ ફોર્સ એને ગુણ્યા પોઈન્ટમાં તમે કરશો એટલે આ ફોર્સ ઘટી જશે, ઓછા ફોર્સે તૂટવા મળશે, રાઈટ? આપણે ને લાગ હારો આવે, રાઈટ? લાગ હારો આવે તો ઓછા ફોર્સે વધારે કામ થાય. અને છેલ્લું છે બીટા PK. તો બીટા PK શું થયો? રિડક્શન ફેક્ટર ફોર થિકનેસ ઓફ પેકિંગ પ્લેટ ઇન એક્સેસ ઓફ 6 mm. જો 6 mm કરતા વધારેની પેકિંગ પ્લેટ મૂકી હોય બટ જોઈન્ટની અંદર તો તમારે બીટા PK વડે પણ એને ગુણવો પડશે, રાઈટ? બીટા PK વડે પણ તમારે એને ગુણવો પડશે. તો હવે આપણે આ એરિયા ANB અને એરિયા ASB એને આપણે ફાઇન્ડ કરીએ કઈ રીતે મળશે. તો એરિયા ANB એ હશે સિમ્પલ π/4 સ્મોલ d નો સ્ક્વેર, સિમ્પલ નેટ એરિયાનો, અને સોરી આ એનો થશે ASB સંક એરિયા. સંક એરિયામાં ડાયામીટર d જ રહેવાનો ને, અહીંયા સ્મોલ d છે, પ્લેન છે, આમાં થ્રેડ નથી એટલે ડાયામીટર પૂરેપૂરો તમે લઈ શકશો. તો આનો ક્રોસ કરો અહીંથી તો એનો એરિયા કેટલો થાય? π/4 કેપિટલ D સ્ક્વેર. આ થશે તમારો ASB, તમારો ASB થશે. અને તમારો એરિયા ANB, રાઈટ? ANB તમારો નેટ એરિયા, નેટ શીયર એરિયા એ કેટલો થશે? તો એ તમારો થશે π/4 ઇન બ્રેકેટ સ્મોલ d માઈનસ 0.9382 p આખાનો વર્ગ, રાઈટ? હોલ સ્ક્વેર. અથવા આને તમારે બીજી રીતે પણ લખો તો આ થશે π/4 0.78 into d square, રાઈટ? into d square. અહીંયા p છે ઈ પિચ છે, રાઈટ? આપણે આગળ જોઈ લીધું બેની વચ્ચેનું ડિસ્ટન્સ, એડજસન્ટ રિવેટ વચ્ચેનું ડિસ્ટન્સ સેન્ટર ટુ સેન્ટર ઈ તમારી પિચ થશે. તો અહીંયા જુઓ 0.78 થઈ ગયો. શું કરો ને થ્રેડ હતા એની હિસાબે એરિયા ઘટી ગયો. ગ્રુપ આઈડી હોય તમે અહીંયા એરિયા પૂરેપૂરો છે આ ભાગમાં, અહીંયા આટલા ભાગમાં એરિયા જે છે ઈ ડાયામીટર પૂરેપૂરો છે. પણ જ્યાં થ્રેડ આવે છે ત્યાં જુઓ થ્રેડ આવે છે જ્યાં ડાયામીટર ઘટી જાય છે, રાઈટ? તો એ કેટલો 0.78 તમે મલ્ટીપ્લાય કરો ASB ને એટલે તમને શું મળશે? ANB, રાઈટ? અથવા જો તમારી અગર પિચ છે તો તમે આ ઇક્વેશન યુઝ કરો કે શંકનો ડાયામીટર -0.9382 p હોલ સ્ક્વેર.